જેસીઆઈ વલ્લભ વિદ્યાનગર દ્વારા તારીખ 12મી મેના રોજ રવિવાર એક દિવસીય મિડ યર કોન્ફરન્સ મિડકોન 2024નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેસીઆઈ વલ્લભ વિદ્યાનગરના પ્રમુખ જેસી હિનલ સુથારના નેતૃત્વ કોન્ફરન્સ ડિરેક્ટર જેસી નિતેશ મહેશ્વરી, કોન્ફરન્સ કો ડિરેક્ટર જેસી નિલેશ નરોડિયા, કોન્ફરન્સ સેક્રેટરી જેસી જયમીન શાહના સહયોગથી તેમજ પાસ્ટ પ્રેસિડન્ટ જેસી નંદકિશોર, જેસી ચિંતન પંડ્યાના સતત માર્ગદર્શન હેઠળ અને જેસી નિતેશ મહેશ્વરી, જેસી નિલેશ નારોડિયા, જેસી અજય શાહ અને તેમની સંપૂર્ણ ટીમના અથાંગ પ્રયત્નો થકી આ ઝોન ઇવેન્ટ સંપૂર્ણ સફળતાપૂર્વક યોજાઈ ગયો. તેમાં ઝોન 8ના ચાલુ વર્ષ 2024ના ઝોન પ્રમુખ જેસી સિદ્ધાર્થ ભટનાગર ઇનોગ્રેટર તરીકે હાજર રહ્યા હતા. ઓપનિંગ ચેરમેન જેસી તેજસ તારપરા, ક્લોઝિંગ ચેરમેન જેસી દીપિકા ગુડગુટિયા, કોન્ફરન્સ કન્સલ્ટન્ટ જેસી હિમાંશુ પટેલ, ગેસ્ટ ઓફ ઓનર જેસી નિખિલ મદ્રાસી, ચીફ ગેસ્ટ જેએફએસ ઈશાન અગ્રવાલની સાથે પાસ્ટ ઝોન પ્રમુખો અને પાસ્ટ નેશનલ પ્રમુખોની હાજરીએ ઇવેન્ટ દીપાવી હતી. તેમાં ઝોને ગવર્નિંગ બોર્ડના મેમ્બરના વડપણ હેઠળ તેમજ હોસ્ટ જેસીઆઈ વલ્લભ વિદ્યાનગરના પ્રયત્નોથી અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમ કે ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ક્વિઝ, ફોટો ક્લિક્સ, મિડકોન રીલ, 1 મિનિટ બિઝનેસ પ્રેઝન્ટેશન, ટ્રેઝર હન્ટ મિની એન્ડ મોમ ફેશન શો હાજર જવાબી પ્રમુખ પાવર ટોક જેવી અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. તે ઉપરાંત બેક ટુ બચપન જેવી જૂની પુરાણી રમતો પણ યોજવામાં આવી હતી, જેમાં ઝોનના કુલ 52 લોકલ ઓર્ગેનાઇઝેશનમાંથી 400થી વધુ લોકો હાજર રહ્યા હતા અને આ મિડકોનની મજા માણી હતી. આ ઇવેન્ટને સફળ બનાવવા માટે જેસીઆઈ વલ્લભ વિદ્યાનગરના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. મારું નામ જેએફજી ઈશાન અગ્રવાલ છે. હું નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ જેસીઆઈ ઇન્ડિયા એરિયા સી છું. આજે હું અહીંયા આગળ જેસીઆઈ વલ્લભ વિદ્યાનગર દ્વારા આયોજિત મિડ યર કોન્ફરન્સમાં હું આવ્યો છું. મિડ યર કોન્ફરન્સ જેસીઆઈનું અર્ધવાર્ષિક સંમેલન છે, જેમ આપ સૌને અમારા ઝોન પ્રમુખે કીધું છે. આ ઇવેન્ટ દરમિયાન 450થી વધારે આખા ગુજરાતના મેમ્બર્સ અહીંયા આગળ આવીને એકબીજા જોડે મળે, બિઝનેસની એક્ટિવિટીઝ થાય અને ઘણું બધી અહીંયા આગળ પ્રોગ્રામ્સ અને એક્ટિવિટીઝ છે. હું જેસીઆઈ વિશે આપ સૌને કહેવા માંગીશ કે જેસીઆઈ એટલે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ 18થી 40 વર્ષના યુવાનોની સંસ્થા છે, જે ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ તથા ઓવરઓલ ડેવલપમેન્ટ, બિકમિંગ અ ટ્રેનર, બિકમિંગ અ મેનેજરિયલ સ્કિલ્સ, બિકમિંગ અ ગુડ ટ્રેનર, આ બધી એક્ટિવિટીઝ માટે કામ કરે છે. તો જો આપ જેસીઆઈમાં ના જોડાયા હોય તો આજે જ આપ પણ જેસીઆઈની ગતિવિધિઓમાં જોડાઓ. હું આ તબક્કે જેસીઆઈ વલ્લભ વિદ્યાનગરના પ્રેસિડેન્ટ જેસી હિનલ સુથારને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગીશ, ખૂબ સારું આયોજન કરવા બદલ, અને સમગ્ર ઝોન 8ની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગીશ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે, હું જેસી નિખિલ મદ્રાસી 1992માં સુરત જુનિયર ચેમ્બરનો પ્રમુખ હતો અને હાલમાં જ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયો છું. બહુ જ જૂના દિવસો આજે યાદ આવે છે. જેસી કેટલી મહાન સંસ્થા છે તે ફરી પાછું એક વખત મારામાં તાજું થાય છે. જે જોમ, ઉત્સાહ, તાકાત, ધગસ અને કંઈક કરી બતાવવાની તમન્ના તે સમયે અમારામાં હતી, એટલો જ જોમ, ઉત્સાહ, તાકાત, ધગસને કંઈક કરી બતાવવાની તમન્ના અત્યારના જેસીમાં પણ છે. એ બહુ આનંદની વાત છે. તે વખતે મનોરંજનના સાધનો સીમિત હતા. આજે મનોરંજનના સાધનો અમર્યાદિત હોવા છતાં પણ કોઈક બીજાને માટે સમય કાઢવો એ બહુ પોતાનામાં બહુ મોટી ઘટના છે અને તે આ જેસી મિત્રો કરી રહ્યા છે. પોતાના વ્યક્તિ વિકાસની સાથે અન્યોના વિકાસને માટે સતત ઝઝૂમતા એવા તમામ જેસી મિત્રોને અને ખાસ કરીને વલ્લભ વિદ્યાનગરના મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન. આ સંસ્થા એક મહાન સંસ્થા છે. નેતૃત્વના પાઠો શીખવા માટેની આ પાઠશાળા છે એમ હું ચોક્કસ કહી શકું. એનો જરૂરથી લાભ લેજો. નમસ્કાર. નમસ્કાર મિત્રો, હું જેસી સિદ્ધાર્થ ભટનાગર, ઝોન પ્રમુખ, ઝોન 8 2024. આજે અમે જેસીઆઈ વલ્લભ વિદ્યાનગર ખાતે બધા ભેગા થયા છે. જેસીઝ ઓફ ઝોન 8ના સમગ્ર સભ્યો અહીંયા ભેગા થયા છે અર્ધવાર્ષિક સંમેલન એટલે મિડકોન માટે. આજે ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું જ્યારે જેસીઆઈ વલ્લભ વિદ્યાનગર થકી આ બહુ ખૂબ જ ગ્રાન્ડ વેમાં એડીઆઈટી કેમ્પસમાં આ મિડકોનનું આયોજન થયું છે. આજે તમામ ઝોન 8ના સભ્યો વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે
અને ખૂબ સારી રીતે એકબીજા સાથે મળશે હળશે, નેટવર્કિંગ કરશે, એકબીજા સાથે નવા રિલેશનશિપ્સ બનાવશે, ફ્રેન્ડશિપ્સ બનાવશે અને એના થકી જેસીઝમ જે છે, અમારી જે સંસ્થા છે એ 115 વર્ષ જૂની સંસ્થા જે છે એનું નામ અમે આગળ વધારવા માંગી રહ્યા છે. વી આર વેરી હેપી દેટ જેસીઆઈ વલ્લભ વિદ્યાનગરે બહુ સરસ કામ કર્યું છે અને આપ સૌને હું અપીલ કરું છું કે જો તમે વલ્લભ વિદ્યાનગરમાં આણંદ શહેરમાં રહો છો સો આસ્ક સમવન કે કેવી રીતે હું જેસીઆઈનું સભ્ય બની શકું છું અને આવી કોન્ફરન્સમાં ભાગ લઈને કેવી રીતે હું મારા સ્કિલ્સને પર્સનાલિટીને ડેવલપ કરી શકું છું. મારી સાથે ઓપનિંગ ચેરમેન જેસી તેજસ તરપરા અને ક્લોઝિંગ ચેરમેન જેસી દીપિકા છે અને અમે સાથે મળીને આજની કોન્ફરન્સને ખૂબ જ સફળ બનાવવા જઈ રહ્યા છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય જેસીસ.